હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. ચાલો આજે આપણે છે એ ભાગ 10મો છે બીએનો જોવાનું છે. નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. આપણું આખું પહેલું ચેપ્ટર છે એ બહુ લાંબુ ચાલ્યું. 9 ભાગ છે, આપણે એમાં સમય જાય ને. હવે જે 10મો ભાગ છે એ ચેપ્ટર નંબર 2 એ આજે આપણે શરૂ કરવાનું છે, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. હવે આપણે ચેપ્ટર 1 માં છે એ સંચાલન અંગેની માહિતી મેળવી ગયા, બરાબર. હવે એમાં આપણે છે સૌપ્રથમ શું જોયું તો કે સંચાલન છે એ શું છે તો કે વિજ્ઞાન છે, કળા છે ને વ્યવસાય છે, બરાબર. એ આપણે જોઈ ગયા હતા. હવે તો આ સંચાલન કરતી વખતે આપણે શેની જરૂર પડે? તો આમ જોઈએ તો સદીઓથી છે આપણે સંચાલન છે ચાલ્યું આવે છે. જોયું હતું ને આપણે કે સંચાલન એ આજકાલથી અસ્તિત્વમાં આવેલી બાબત નથી, પણ સંચાલન છે પ્રાચીન કાળથી જ છે એનો ઉપયોગ થતો આવ્યો છે. હવે દુનિયાના તમે કોઈ પણ દેશમાં નજર નાખો તો ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આ દરેક પ્રવૃત્તિમાં છે એ સંચાલન છે એનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે કે સંચાલનના કોઈને કોઈ તત્વો તો રહેલા છે. હવે પ્રાચીન સમયમાં તમે જુઓ તો આપણા ભારતમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું શાસન, તો એ શાસનનું જે સંચાલન છે ને એ બહુ સરસ હતું. બહુ સારી રીતે એની જે વ્યવસ્થા છે, જે એની વ્યૂહાત્મક રચનાઓ છે એને આધારે છે એ પોતાનું સંચાલન, જે આખી વ્યવસ્થા છે એનું સંચાલન કરતું હતું. એ આપણે છે ઇતિહાસમાં જોઈ ગયા. ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું આખું જે શાસન જે છે એ આપણે જોઈ ગયા કે એના નીચે જે પેઢી દર પેઢી છે કેવી રીતે શાસન કરતી. તો એ સંચાલનથી જ, એ સારી રીતે જો સંચાલન શક્ય હોય તો જે શાસન વ્યવસ્થા છે ટકી શકે છે. તો એવી જ રીતે આપણે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો એમાં છે આપણે શેની જરૂર પડે છે તો કે એમાં છે આપણે સંચાલકની જરૂર પડે છે. એટલે કે જેવી રીતે પ્રાચીન સમયમાં જે એની વ્યૂહરચનાઓ હતી, રણનીતિઓ હતી, અને ત્યાર પછી તો કે એની જે પ્રયુક્તિઓ હતી, પદ્ધતિઓ હતી, શેને આધારે સફળ થઈ છે તો કે સંચાલનને આધારે. તો એ સારી રીતે સંચાલન થયેલું હોય તો એની આધારે છે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ, સફળતા મેળવી શકીએ છીએ. તો સંચાલન અંગે છે ઘણા બધા ચિંતકોએ છે પોતાનો મત રજૂ કર્યો છે, પોતાના છે જુદા જુદા મંતવ્ય રજૂ કર્યા છે, કે જેમાં છે એ હેનરી ફેયોલ છે, પીટર ડ્રકર છે, સી.કે. પ્રહલાદ છે. આ બધા કોણ છે તો કે સંચાલન શાસ્ત્રીઓ છે, કે જેણે સંચાલન અંગે છે એ ઘણા બધા પોતાના અભિપ્રાયો છે એ આપેલા છે. તો હવે સંચાલનના સિદ્ધાંતો એ શું છે? સંચાલન છે તો આપણે જોયું કે સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે. આપણી જે પ્રવૃત્તિને સફળ બનાવવામાં છે સંચાલન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો સંચાલનના સિદ્ધાંતો, તો હેરોલ્ડ કુન્ત્ઝ છે ને એ તો સંચાલનના સિદ્ધાંતોને જંગલ તરીકે ઓળખાવે છે. કોણ તો કે કુન્ત્ઝ જે છે એ સંચાલનને જંગલ તરીકે ઓળખાવે છે. જંગલ એટલે તો કે જેવી રીતે જંગલમાં બધું ભેગું હોય, બધાને આપણે શું લેવું એમાંથી આપણે નક્કી કરવાનું હોય, બરાબર છે ને. તો એ રીતે છે એને જંગલ તરીકે છે એ હેરોલ્ડ કુન્ત્ઝ છે અપનાવે છે. ત્યાર પછી ગિલબ્રેટ છે, કે પીટર ડ્રકર છે, સી.કે. પ્રહલાદ છે, આ બધા છે પોતપોતાના મંતવ્ય છે સંચાલનના સિદ્ધાંતો અંગે છે રજૂ કરતા જોવા મળે છે. તો હવે છે આપણે સંચાલનના જે સિદ્ધાંતો છે એનો અર્થ જોઈએ, કે સિદ્ધાંતો એ આપણે શું કહેવા માંગે છે, સિદ્ધાંતો છે એ શું છે. તો એ સિદ્ધાંતો છે ને એ આમ જોઈએ તો સંચાલન અંગેની એક માર્ગદર્શિકા છે. એ શું છે તો કે સંચાલન અંગેની માર્ગદર્શિકા છે, કે જે આપણે સંચાલન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે, જે સંચાલનના નિયમો છે બતાવે છે.
એ એના સિદ્ધાંતો દ્વારા છે કે એની ધારણાઓ કે એની રૂઢિઓ દ્વારા છે આપણે જાણી શકીએ છીએ કે સિદ્ધાંતમાં કેવી કેવી બાબતો છે, કેવી કેવી ધારણાઓ છે, નીતિઓ છે કે જેને આધારે છે આપણે સંચાલન યોગ્ય રીતે કરી શકીએ. એટલે સંચાલન કરવાની જે માર્ગદર્શિકા છે ને એ સંચાલનના સિદ્ધાંતોમાંથી છે આપણે જોવા મળે છે. એટલે કે જે સંચાલનના સિદ્ધાંતો છે ને એ કેવા છે તો કે આમ જોઈએ તો એ જે જુદી જુદી રીતે આપણે પ્રાપ્ત થયેલા તારણો છે કે એને આધારે આપણે માનવ વર્તણૂકને જાણી શકીએ છીએ અને એનું જે સચોટ રીતે સરલીકરણ કે પ્રમાણ કે પરિણામ છે લાવી શકીએ છીએ. તો એ શેને આધારે તો કે સંચાલનના સિદ્ધાંતોને આધારે. હવે આપણે સંચાલનનું જે અર્થ છે જુઓ તો કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે અને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંત કહે છે. કે સંચાલનના સિદ્ધાંતો તો કે દરેક ધંધાકીય એકમમાં જરૂરી છે, દરેક પ્રવૃત્તિમાં છે એ સંચાલન જરૂરી છે. તો એ શેને આધારે તો કે માનવ વર્તણૂકને આધારે. હવે આ માનવ વર્તણૂક છે ને એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે, મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે માનવ વર્તણૂક. જોઈ ગયા ને આપણે મનોવિજ્ઞાનમાં કે માનવ વર્તનને સમજવા માટે છે આપણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો પડે છે. તો માનવ વર્તણૂકને આધારે છે એની સાનુકૂળ જે કરવા માટેની અમુક નિયમો છે, એની વર્તનને સરખા કરવા માટેની જે નિયમો છે, સિદ્ધાંતો છે એ જે ઘડવા પડે છે ને સિદ્ધાંતો કે નિયમો, એને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે તો કે સંચાલનના સિદ્ધાંતો છે એ તો આપને માર્ગદર્શન પૂરું પાડે છે. તો એનો ખ્યાલ કેવો છે, એ સિદ્ધાંતો કેવા છે તો કે સંચાલન એક કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. એ આપણે જોઈ ગયા હતા સંચાલન છે શું છે તો સંચાલન એક વિજ્ઞાન અને કળા બંને રહેલું છે કે સંચાલન કરનાર જો વ્યક્તિ છે એનામાં જો કળા નહીં હોય તો એ અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવી શકતો નથી. એટલે સંચાલન સારી રીતે સિદ્ધ કરવું હોય ત્યારે એનામાં આવડત, કૌશલ્ય અને કળા હોવી જરૂરી છે. એટલે કળા અને જે વિજ્ઞાન છે એનો સમન્વય. વિજ્ઞાન છે આપણે શું શીખવે છે તો કે એના સિદ્ધાંતો, એના પ્રયોગો, એના નિયમો, જ્યારે કળા છે એને કેવી રીતે ઉપયોગ કરવો એ કળા શીખવે છે. એટલે બંનેનો સમન્વય થાય એ સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે તે જડ નથી, પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી. જડ કોને કહીએ છીએ તો કે જેમાં આપણે કોઈ પણ જાતના ફેરફાર કરી શકતા નથી. જ્યારે પરિવર્તનશીલ છે એટલે એ સિદ્ધાંતો જે રહેલા છે એમાં આપણે જ્યારે જરૂર પડે પરિસ્થિતિને અનુકૂળ પરિવર્તન કરી શકીએ છીએ. આ સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. જેવી રીતે અહીંયા અર્થમાં જોયું કે સંચાલનના સિદ્ધાંતો છે ને માનવ વર્તણૂક સાથે સંકળાયેલા છે. માનવ વર્તણૂક સાથે છે એ સીધો સંબંધ ધરાવતા જોવા મળે છે. અને તો કે સંચાલનના સિદ્ધાંતો છે એ એમાં કોઈ પણ રીતે ફેરફાર કરવાથી માનવ વર્તન કે માનવ વર્તણૂક કેવી હશે એ સિદ્ધાંતો દ્વારા છે આપણે જાણી શકીએ છીએ. તો બીજું કહીએ આપણે તો જે સંચાલનના સિદ્ધાંતો છે એનો ખ્યાલ આપણે રજૂ કરીએ તો આમ જોઈએ તો એની એક પ્રયુક્તિઓ અને બીજું છે એ એના સિદ્ધાંતો. આ બંને વચ્ચેનો ભેદ જાણવો છે ને જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ, તો બંને વચ્ચે શું ભેદ રહેલો છે તો પ્રયુક્તિ છે એ શું છે તો કે પ્રયુક્તિ છે ને એ ધ્યેય સિદ્ધિ કરવા માટે જે છે ને રીતો, જે આવેલા પગલાઓ છે એનો સમૂહ છે એ પ્રયુક્તિઓ છે. ને સિદ્ધાંતો છે તો આપણે એ જે પ્રયુક્તિ કે પદ્ધતિ છે એનો અમલ કેવી રીતે કરવો એ જાણવા માટે મદદરૂપ કરે છે. પદ્ધતિ કે પ્રયુક્તિઓ તો છે કે આપણે જે ધ્યેય સિદ્ધ કરવો છે એની રીત કેવી છે એ છે, જ્યારે સિદ્ધાંતો તો કે રીતોનો અમલ કેવી રીતે કરવો છે એ જે માર્ગદર્શન પૂરું પાડે છે એ સંચાલનના સિદ્ધાંતો છે. એટલે બંને વચ્ચે જે સિદ્ધાંતો વચ્ચે જે મૂલ્ય, જે ધ્યેય છે એનું મૂલ્ય છે એ આપણે એના દ્વારા જાણી શકીએ છીએ. અને બીજું તો કે સિદ્ધાંતો છે શેની ઉપર આધારિત છે તો કે જેમ કીધું એમ કે સિદ્ધાંતો છે એ માનવ વર્તણૂક ઉપર આધારિત છે. ને માનવ વર્તણૂક છે, માનવ વર્તન છે એ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે તો કે
મનોવિજ્ઞાનનો શબ્દ છે. એટલે માનવ વર્તણૂક છે એ સર્વમાન્ય સાતત્ય એટલે સત્ય છે કે એના આધારિત જ છે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે કે માનવીને જેવા વર્તનની જરૂર છે, જેવી એને માર્ગદર્શનની જરૂર છે, તો સિદ્ધાંતો પણ એવા જ ઘડવામાં આવે. તો એને આધારે છે એનો ખ્યાલ રજૂ થયેલો જોવા મળે છે. તો હવે આપણે છે એનો ખ્યાલ જોયા પછી એનું સ્વરૂપ જોવાનું છે, સંચાલનનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. એનું સ્વરૂપ કેવું છે? તો કે સંચાલનના સિદ્ધાંતો છે ને એ સામાન્ય રીતે આમ જોઈએ તો એ વ્યવહારુ છે, રોજબરોજના વ્યવહારમાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે જડ નથી. સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પણ કેવા છે? તો કે આપણે કોઈ પણ કાર્ય કરવું છે ને, એ પ્રવૃત્તિ ધંધાકીય પ્રવૃત્તિ હોય કે અન્ય હોય, તો એ જ્યારે કાર્ય કરવું છે ને એ માટેની જે માર્ગદર્શિકા છે ને એ પૂરી પાડે છે. હવે આપણે કોઈ માની લો કે આપણે એક સહેલું વ્યવહાર ઉદાહરણ લઈએ, તો આપણે રસોઈ બનાવતા શીખવું છે, તો શીખવા માટે કોઈક નિયમ તો હશે ને, કોઈક શીખાડનારું, કોઈક માર્ગદર્શન આપનારું હશે, તો આપણે શીખી શકશું ને. જે પ્રવૃત્તિ કરવી છે એ માટેની શેની જરૂર પડે છે? તો કે માર્ગદર્શનની. તો સંચાલન કરવું છે તો એ માટે શેની જરૂર પડશે? તો કે માર્ગદર્શિકાની. તો આ સંચાલન કરવાની જે માર્ગદર્શિકા છે, કોઈ કાર્ય કરવા માટે જે માર્ગદર્શન પૂરું પાડે છે, એ જ તો સંચાલનના સિદ્ધાંતો છે. એટલે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકને નિર્ણય ઘડતરમાં મદદરૂપ થાય છે. જ્યારે સંચાલક કોઈને કોઈ નિર્ણય લે છે, ત્યારે એના સિદ્ધાંતોમાં શું રજૂ કરેલું છે એને આધારે છે નિર્ણયો લઈ શકે છે. અને તો કે આમ જોઈએ તો સંચાલનના જે સિદ્ધાંતો છે ને માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે, પરિવર્તનશીલ છે, પણ 100% સત્ય નથી. કારણ કે એમાં ફેરફારને પાત્ર આધીન છે, એમાં અમુક અપવાદ હોઈ શકે છે. એક નિયમ છે એ પ્રવૃત્તિને લાગુ પડે છે, તો એને નિયમ બીજી પ્રવૃત્તિને કદાચ ના પણ લાગુ પડી શકે. એટલે કે જડ નથી, પરિવર્તનશીલ છે, 100% સત્ય નથી. એ અપવાદને પણ સ્થાન રહેલું છે. એમાં અમુક અંશે અપવાદ પણ રહેલા છે કે એ જે નિયમ છે એ એક પ્રવૃત્તિને લાગુ પડતો હોય, એક ધંધાને લાગુ પડતો હોય, તો એને નિયમ છે એ બીજા ધંધાને કદાચ એના બીજા ધંધાના સંચાલન માટે ના પણ લાગુ પડે, તો એ નિયમ એ જે એના સિદ્ધાંત છે લાગુ નથી પાડી શકાતા. તો એમાં અપવાદ પણ રહેલા જોવા મળે છે. તો એ ઉપરયુક્ત આપણે જે બધી આ ચર્ચા કરી સંચાલનના સિદ્ધાંત અંગેની, એના સ્વરૂપ અંગેની, તો એને આધારે છે આપણે સ્વરૂપ જોઈએ. તો પહેલું સ્વરૂપ છે સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતોની સાર્વત્રિક સ્વીકૃતિ એટલે કે ધંધાકીય એકમ જે છે, ધંધાકીય પ્રવૃત્તિઓ છે, એ દરેક ધંધાકીય પ્રવૃત્તિને છે એ આ સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. કે જ્યાં સામૂહિક માનવીય પ્રવૃત્તિ થતી હોય. મેં તમને પહેલા જ કીધું હતું કે સંચાલન છે એ 2 કે વધારે વ્યક્તિ જ્યાં કામ કરતી હોય ત્યાં લાગુ પાડી શકાય છે. તો સ્વીકૃતિ પણ ત્યાં જ થશે કે જ્યાં એ પ્રવૃત્તિ એક જૂથ દ્વારા, સમૂહ દ્વારા માનવીય પ્રવૃત્તિ થતી હોય, ત્યાં છે એ આ સંચાલનના સિદ્ધાંતો છે રહેલા જોવા મળે છે કે ત્યાં લાગુ પાડી શકાય છે. કે સંચાલનના સિદ્ધાંતો છે એ સર્વવ્યાપક કે સાર્વત્રિક ગણી શકાય છે, બધી જ જગ્યાએ એને લાગુ પાડી શકાય છે. પણ શરત એટલી છે કે એ 1 કે 2 કરતાં વધારે જૂથ એટલે કે માનવીય સમૂહમાં જ્યારે માનવીય પ્રવૃત્તિ થતી હોય ત્યારે છે એ આપણા સંચાલનના સિદ્ધાંતો છે લાગુ પાડી શકાય છે. એટલે કેવા છે? સાર્વત્રિક કે સર્વવ્યાપક, બધી જગ્યાએ વિસ્તરેલા જોવા મળે છે. ત્યાર પછી છે પરિવર્તનશીલ છે. એટલે કે સંચાલનનું બીજું સ્વરૂપ, એના સિદ્ધાંતોનું બીજું સ્વરૂપ તો કે પરિવર્તનશીલ. જેવી રીતે મેં કીધું કે સંચાલનના સિદ્ધાંતો છે વ્યવહારુ છે, પરિવર્તનશીલ છે, જડ નથી. એનો મતલબ શું થયો? તો કે પરિવર્તન કરી શકાય છે, ફેરફારને આધીન છે.
જ્યારે પણ એમાં પરિસ્થિતિ જે ઉદ્ભવે છે ત્યારે એ સિદ્ધાંતો એમાં જે નિયમ છે લાગુ નથી પડતો તો એની જગ્યાએ આપણે બીજો નિયમ લાગુ પાડી શકીએ છીએ. તો એ સિદ્ધાંતમાં છે પરિવર્તન થઈ શકે છે, બરાબર. એટલે કોઈ પણ સિદ્ધાંત હોય ત્યારે આપણે એમાં પરિવર્તન થઈ શકીએ છીએ. કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે એ એકમમાં લાગુ પાડી શકાય. કાર્ય વિભાજન તો જે વ્યક્તિ જે કાર્યમાં કુશળ છે એ કાર્ય એને સોંપણી કરીને એ નિયમ લાગુ પાડી શકાય. પણ જ્યારે એ એકમ નાનો હોય, 2 કે 4 વ્યક્તિ કામ કરતા હોય ત્યારે છે આ સિદ્ધાંત ના પણ લાગુ પાડી શકાય. જે શ્રમ વિભાજનનો કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે એ ત્યાં ના લાગુ પાડી શકાય, તો ત્યાં કોઈ બીજો એની સ્થાને છે એ કોઈ બીજો નિયમ લાગુ પાડી શકાય, બરાબર ને. તો એ શું છે? પરિવર્તનશીલ છે. કે જ્યાં જે નિયમ લાગુ પડે છે એને એ નિયમ બીજી જગ્યાએ જો ન લાગુ પાડી શકાતો હોય તો એમાં પરિવર્તન કરી શકાય છે. કાર્ય વિભાજનનો સિદ્ધાંતમાં શું છે? જે શ્રમ વિભાજનનો કે જે કર્મચારી જે કાર્યમાં કુશળ છે તેને તેની સોંપણી કરવી. પણ ક્યારેક એવું બને છે કે એને ક્યારેક એ કામમાં કુશળ નથી અને કર્મચારીઓ ઓછા છે, તો એ જે નથી કુશળ એમાં પણ એને ક્યારેક કામ કરવું પડે છે. તો ત્યારે આ નિયમ છે લાગુ ન પાડી શકાય કાર્ય વિભાજનનો. તો ત્યારે છે શું કરી શકાય? તો કે કોઈ બીજો નવો નિયમ લાગુ પાડવો. તો એમાં પરિવર્તન કર્યું ગણાશે. એટલે કે એ જે નિયમો છે કેવા છે? જે સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. ત્યાર પછી છે સામાન્ય માર્ગદર્શિકા છે. માત્ર સામાન્ય માર્ગદર્શિકા છે. આપણે જ્યારે જરૂર પડે ત્યારે એ માર્ગદર્શન એમાંથી લઈ શકીએ છીએ. પછી કેટલું લેવું, ક્યારે લેવું એ ફરજિયાત નથી. એટલે કે જે વખતે જ્યારે આપની જરૂર પડે ત્યારે આપણે એ જેવી રીતે નિષ્ણાંત દ્વારા આપણે માર્ગદર્શન લઈ એવી જ રીતે જે આ સિદ્ધાંતો છે એમાં પણ જોઈને આપણે થોડું ઘણું માર્ગદર્શન મેળવી શકીએ છીએ કે આપણે સંચાલન કરવું છે તો શેની જરૂર પડશે. તો ત્યારે આ જે સિદ્ધાંતો છે ને એ આપણે માર્ગદર્શન પૂરું પાડતું જોવા મળે છે. એટલે જ્યારે માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જે માર્ગદર્શિકાનું કામ કરે છે. ત્યાર પછી છે માનવ વર્તણૂક ઉપર આધારિત જે સિદ્ધાંતો છે સંચાલનના એ શેના ઉપર આધારિત છે? તો પહેલા જ કીધું કે વ્યવહારુ છે, માનવ વર્તન ઉપર આધારિત છે. એટલે કે એ સિદ્ધાંતો એ માનવી મુખ્ય ગણાય છે. જ્યાં એકમમાં કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો કે માનવ હોય છે. માનવી છે એ કેન્દ્ર સ્થાને હોવાથી એની જે વર્તણૂકની અસર છે માનવી ઉપર મોટા પ્રમાણમાં પડતી જોવા મળે છે. એટલે સિદ્ધાંતોની અસર સીધી કોની ઉપર પડશે? તો કે માનવી ઉપર. એટલે કે સિદ્ધાંત માનવીય વર્તણૂક ઉપર આધારિત જોવા મળે છે. માનવી સાથે જ એનો સીધો સંબંધ છે અને આ માનવ વર્તણૂક છે એ મનોવૈજ્ઞાનિક બાબત છે, બરાબર. એટલે કે મનોવૈજ્ઞાનિક બાબત હોવાથી સંચાલનના સિદ્ધાંતોને એ માનવ વર્તણૂકને ધ્યાનમાં લેવી પડે છે. તો આ એનું ચોથું સ્વરૂપ. અને પાંચમું છે આકસ્મિકતા. જ્યારે આપણે સંચાલન કરવું છે ત્યારે આપણી પાસે કોઈ પણ જાતની માહિતી નથી, કોઈ પણ જાતની માર્ગદર્શિકા નથી, આકસ્મિક જરૂર પડી છે ત્યારે આપણે તરત આપણી પાસે જે નજીકમાં હશે એ ગોતી લઈએ છીએ ને. કાંઈ આપણે દૂર દૂર સુધી દેખાતું ન હોય પછી જરૂર આપણે તો કે નજીકમાં જે છે એને આપણે લઈ લેશું. આકસ્મિક રીતે જરૂર પડે છે ત્યારે આ સિદ્ધાંતો છે એ મહત્વના બની રહે છે. કે ત્યારે છે એ અમુક એવા નિયમો હોય, અમુક એવી ધારણાઓ હોય કે એ ક્યાંય મળતી ન હોય કે કોઈ પણ જગ્યાએ એના નિયમો લાગુ પાડી શકાતા ના હોય ત્યારે આ સિદ્ધાંતોમાં માહિતી જે આપેલી હોય એને આધારે આપણે આકસ્મિકતાથી છે એ ફરજ પાડી શકીએ છીએ અને એ માહિતી છે એ મેળવી શકીએ છીએ. અને એ અંગે આપણે એમાંથી સિદ્ધાંતોમાંથી માર્ગદર્શન લઈ અને જે આપણો ધ્યેય છે એ સિદ્ધ કરી શકીએ છીએ. તો એ આકસ્મિકતા જ્યારે આપણે ઊભી થઈ છે, ઓચિંતાની જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે છે ત્યારે આ સિદ્ધાંતો અપનાવીએ છીએ. એ સિદ્ધાંતોમાંથી આપણે માર્ગદર્શન મેળવીએ છીએ. તો આ સંચાલનના સિદ્ધાંતો કે એને આધારે છે એ
તમામ પ્રકારની જે માહિતી છે સંચાલન અંગેની છે એ મળી જાય છે, માર્ગદર્શન પૂરું પાડે છે, પરિવર્તનશીલ છે, માનવ વર્તણૂક ઉપર આધારિત છે. તો આ સંચાલનના સિદ્ધાંતો છે એ અને એનું સ્વરૂપ છે એ આપણે સ્વરૂપ એના 5 જોઈ ગયા, એનો અર્થ, એની વ્યાખ્યા અને ખ્યાલ એ પણ આપણે જોઈ ગયા. હવે છે આપણે એ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ શું રહેલું છે, સિદ્ધાંતો શા માટે જરૂરી છે, એટલે એનું મહત્વ રહેલું છે. એ મહત્વ છે આપણે આજે નહીં કરીએ, આજે એને છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. શું નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે? તો કે મહત્વ. બરાબર છે? તો આ મહત્વ છે તમે વાંચી લેજો. એને આપણે છે એ આવતા લેક્ચરમાં છે ફરી પાછું એને વધુ વ્યવસ્થિત મહત્વને સમજશું. તો આ તમને સમજાઈ ગયું હશે. એને જે સ્વરૂપ છે, એનો ખ્યાલ છે અને એનો અર્થ છે. નવું પ્રકરણ છે, આ પહેલા લેક્ચરથી શરૂ થયું છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એનું મહત્વ જોવાનું છે. તો ત્યાં સુધી તમારે છે એ આ બધું છે એ વાંચવાનું છે અને પાકું કરવાનું છે. બરાબર? હવે પાછા મળશું આગળના નવા લેક્ચરમાં, ત્યાર પછીના નવા મુદ્દામાં. ત્યાં સુધી આવજો.